સંગીત. 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 ક્યારે એવું વિચાર્યું છે કે ભૌતિક વિજ્ઞાનના જે મોટા મોટા નિયમો છે એ કદાચ આપણી ચોપડીઓમાં નહીં પણ આપણી આસપાસની રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા હોય? આપણી દુનિયા ખરું ને એવા કેટલાય અદૃશ્ય બળોથી ભરેલી છે જે બધી જ વસ્તુને આકાર આપે છે. તો ચાલો આજે એ જ જોઈએ કે કેવી રીતે સાવ સામાન્ય વસ્તુઓ બ્રહ્માંડના ઊંડા રહસ્યો ખોલી શકે છે. સારું, તો સૌથી પહેલાં ચાલો એક એવા બળની વાત કરીએ જેને આપણે જોઈ નથી શકતા પણ સતત અનુભવી શકીએ છીએ. હા, એ છે ઘર્ષણ. એકદમ સાદો સવાલ છે ને કે કોઈ ગબડતી લખોટી હોય તો એને રોકે છે શું? પણ આ સાદા સવાલનો જવાબ છે ને એ ભૌતિક વિજ્ઞાનના એક ખૂબ જ મહત્વના કોન્સેપ્ટમાં છુપાયેલો છે. ચાલો એક નાનકડો પ્રયોગ વિચારીએ. માની લો કે આપણી પાસે એક લખોટી છે. એને આપણે બે અલગ અલગ જગ્યાએ ગબડાવીએ છીએ. એક સપાટી એકદમ લીસી છે અને બીજી છે રેતીવાળી, ખરબચડી. તો શું લાગે છે, શું થશે? જુઓ, પરિણામ તો એકદમ સ્પષ્ટ છે. જે રેતીવાળી ખરબચડી સપાટી છે ત્યાં લખોટી બહુ જ જલ્દી અટકી જાય છે. કેમ? કારણ કે ત્યાં એક એવું બળ કામ કરી રહ્યું છે જે ગતિનો વિરોધ કરે છે અને એ ત્યાં વધુ મજબૂત છે. આ જે અદૃશ્ય બ્રેક છે ને એને જ કહેવાય છે ઘર્ષણ. સીધી વાત છે, આ એવું બળ છે જે ગતિને ધીમી પાડે છે અને એની તાકાત શેના પર આધાર રાખે છે? સપાટી પર. જેટલી સપાટી ખરબચડી એટલું જ ઘર્ષણ વધારે મજબૂત. તો આ તો થઈ ઘર્ષણની વાત, જેમાં સંપર્ક જરૂરી છે. પણ હવે ચાલો એક એવી ઊર્જાની વાત કરીએ જે અંતર કાપીને આપણા સુધી પહોંચે છે, એટલે કે ધ્વનિ. આ તો આપણે બાળપણમાં રમ્યા જ હોઈશું, ખરું ને? 2 કપ અને એક દોરી. પણ આ કોઈ જાદુ નથી હો. આની પાછળ પણ વિજ્ઞાન છે. અવાજ એટલે શું? વાઇબ્રેશન્સ એટલે કે કંપન. અને આ કંપન છે ને એ પેલી ખેંચાયેલી દોરીમાંથી પસાર થઈને એક કપમાંથી બીજા કપ સુધી પહોંચે છે. તો સમજવા જેવી વાત શું છે? એ જ કે અવાજને મુસાફરી કરવા માટે કોઈક માધ્યમ જોઈએ. આ કિસ્સામાં આપણી સાદી દોરી એ વાઇબ્રેશન્સ માટે જાણે એક હાઈવે બની જાય છે. દોરી કાઢી નાખો તો અવાજ પણ ગાયબ. સારું, ઘર્ષણ અને ધ્વનિ પછી હવે વાત કરીએ એક એવા અદૃશ્ય બળની જે થોડું વધુ રહસ્યમય છે, વીજળી. અને એક મજેદાર સવાલ એ છે કે શું વીજળી પ્રવાહી વસ્તુઓમાંથી પસાર થઈ શકે છે? ચાલો જોઈએ. જુઓ, અહીં એકદમ સિમ્પલ સર્કિટ બનાવી છે. એક બેટરી છે, એક બલ્બ છે. જો આપણે જે પ્રવાહીમાં વાયર ડૂબાડીએ છીએ એમાંથી વીજળી પસાર થઈ શકશે તો સર્કિટ પૂરી થશે અને બલ્બ ચાલુ થશે. એકદમ સરળ. અને પરિણામો ખરેખર ખૂબ જ રસપ્રદ છે. લીંબુનો રસ અને વિનેગર જેવા એસિડિક પ્રવાહીમાંથી વીજળી પસાર થાય છે. કેમ? કારણ કે એમાં આયન એટલે કે વીજભારવાળા કણો હોય છે. પણ તેલ અને દૂધ જેવા પ્રવાહીમાં આવું નથી હોતું. એટલે એ વીજળીને રોકે છે. એ અવાહક છે. અને વાત અહીં જ નથી અટકતી. આપણે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિર વીજળી જેવી અદૃશ્ય શક્તિને શોધવા માટે ઘરે જ એક સાધન બનાવી શકીએ છીએ. કંઈ ખાસ નથી જોઈતું. બસ એક બરણી, એક પેપર ક્લિપ અને એલ્યુમિનિયમ ફોઇલના 2 નાના ટુકડા. હવે જુઓ શું થાય છે. જ્યારે કોઈ વીજભારવાળી વસ્તુ ક્લિપને અડે છે ત્યારે એ વીજભાર નીચે ફોઇલની પટ્ટીઓ સુધી જાય છે. એટલે બંને પટ્ટીઓ પર એક સરખો ચાર્જ આવી જાય. અને વિજ્ઞાનનો નિયમ છે કે એક સરખા ચાર્જ એકબીજાથી દૂર ભાગે છે. બસ આ જે પટ્ટીઓ દૂર ગઈ એ જ સાબિતી છે કે ત્યાં અદૃશ્ય વીજભાર હાજર છે. તો ઘર્ષણ, ધ્વનિ અને વીજળીની વાત કરી. હવે આજના અંતિમ અને સૌથી રસપ્રદ વિષય તરફ આગળ વધીએ. ચાલો પ્રકાશના એ મૂળભૂત નિયમોને સમજીએ જે આપણી દુનિયાને પ્રકાશિત કરે છે. આ સમજવા માટે આપણને ફક્ત એક સપાટ અરીસો અને કોઈ લાઇટનો સોર્સ જોઈએ. આનાથી આપણે એ બરાબર ટ્રેસ કરી શકીશું કે પ્રકાશ જ્યારે કોઈ સપાટી પર અથડાય છે ત્યારે એ કયા રસ્તે પાછો ફરે છે. વૈજ્ઞાનિક ભાષામાં જે પ્રકાશનું કિરણ અરીસા પર પડે છે એને આપાત કિરણ કહેવાય અને જે અથડાઈને પાછું જાય છે એને પરાવર્તિત કિરણ. હવે આ બંનેના ખૂણા માપવા માટે અરીસાની સપાટી પર એક 90 ડિગ્રીની કાલ્પનિક લાઇન દોરવામાં આવે છે જેને લંબ કહે છે. અને અહીં સૌથી મજાની વાત શું છે ખબર છે? પરિણામોમાં જોવા મળતી ચોકસાઈ. ગમે તે એંગલથી પ્રકાશ ફેંકો,
જે ખૂણે પ્રકાશ આવે છે બરાબર એ જ ખૂણે પાછો જાય છે. આપાત કોણ હંમેશા પરાવર્તન કોણ જેટલો જ હોય છે. આ એકદમ પાક્કો નિયમ છે. તો આ એક સાદા પ્રયોગથી આપણને બ્રહ્માંડના બે મૂળભૂત નિયમો જાણવા મળ્યા. પહેલો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે, અને બીજો કે આ બંને કિરણો અને પેલો લંબ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. અને આ નિયમો આપણા બાથરૂમના અરીસાથી લઈને મોટા ટેલિસ્કોપ સુધી બધે જ લાગુ પડે છે. તો એક સામાન્ય ગબ્બડતી લખોટીથી શરૂ કરીને આપણે પ્રકાશના નિયમો સુધી પહોંચ્યા. આપણે જોયું કે કેવી રીતે સાવ સાદા સાધનો આપણી આસપાસ કામ કરતા અદૃશ્ય બળોના રહસ્યો ખોલી શકે છે. આ બધા પરથી એક વાત તો પાક્કી છે. વિજ્ઞાન કોઈ લેબોરેટરીમાં કેદ નથી. એ તો એક દૃષ્ટિકોણ છે, એક સાધન છે જે આપણા બધાના હાથમાં છે. સવાલ એ છે કે આપણી નજર સામે જ બીજા એવા કેટલા રહસ્યો છુપાયેલા હશે જે બસ એક સાચો સવાલ પૂછાય એની રાહ જોઈ રહ્યા છે.